નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ગત સાંજના 7 વાગ્યા આસપાસ માંગનાથ બજારમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં 2 કલાક જેવો સમય લાગ્યો હતો અને ફાયર વિભાગે 8 ટેન્ડર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢમાં માંગનાથ રોડ પર 3 માળની ઘર સંસાર કિચનવેર નામની દુકાનમાં ગઈકાલ સાંજે અચાનક ભીષણ આગ લાગી હતી અને તેમાં 5 ફાયરના કર્મચારીઓ પણ ધવાયા હતા અને આ આગ ફાયરના 8 ટેન્કર અને 42,000 લીટર પાણીના મારાથી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો અને સમયસર વેપારી એસોસિએશન પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના 100 જેટલા લોકો પણ કામે લાગ્યા હતા અને ઘટના સ્થળે પોલીસ પણ તાત્કાલિક દોડી આવી અને વેપારીઓને બહાર કાઢ્યા હતા, પરંતુ આગ લાગી તે બજાર સાંકડી હોવાથી ફાયરને પહોંચવા માટે થોડી વાર લાગી હતી અને સમયસર આગ કાબૂમાં લઈ શકાય તે માટે ભારે જહેમત તમામ લોકોએ ઉઠાવી હતી અને આ આગ અન્ય દુકાનમાં ન પસરી જાય તે માટે થઈ સમયસર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ આગ લાગતાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર સ્થિતિ પર કાબૂ મેળવવામાં અંતે સફળતા મળી હતી. તો બીજી તરફ હાલમાં આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ.